ગાઈસ ગુડ મોર્નિંગ અને વેલકમ મારા નવા વ્લોગમાં. તો અત્યારે 6 વાગ્યાનું ઉઠી ગયો. તો આજે હું તમને હે ને મારી ફેમિલી બતાવું. મારી ફેમિલીમાં કોણ કોણ છે જો. આ ગયા મારા પપ્પા. પપ્પા અહીંયા હુતા આરામથી 6 વાગ્યામાં. અને હે ને મમ્મી આ રોટલી ઘડે. અને ગાડી આપણે અહીંયા પડી અને સાયકલો આપણે અહીંયા પડી. જો રોટલી બનાવે. એકચ્યુઅલીમાં ગેસના બાટલા પૂરા થઈ ગયા ને તો પછી આમાં સુલે કડવી પડે. આ મમ્મી અને સમજો અહીંયા હુતા ત્યારે દાદી અને મારો ભાઈ અને એમાં નીચે હું હું. તો કંઈ વાંધો નહીં, આવું છે ઝીણું મોટું ગરીબ માણસોની ઘરે. તો અત્યારે 7:30 થઈ ગયા અને મમ્મીને જાઉં રોડ સુધી મૂકવા. ત્યાંથી રિક્ષા કપડશે અને પછી જશે કામે. તો અત્યારે તો ઈચ્છી છે હું જાઉં મમ્મીને મૂકવા. અને મમ્મીના એક બેનપણી પણ આવે છે તો બંને સાથે જાય છે કામ ઉપર. સરકારી નોકરી તો નથી પણ રેલવેમાં કામ કરે છે. તો કયું પણ હું કામ નથી. તો હું ગઈ હું ને મારા મમ્મી આવી ગયા રોડ ઉપર. કામ જો વ્યૂ બહુ સારો છે. તો હમણાં હે ને બેનપણી આવે મમ્મીના અને પછી રિક્ષા આવશે તો રિક્ષામાં જશે. તો મમ્મીની બેનપણી આવી ગયા ને રિક્ષા પણ આવી ગઈ. તો હવે મમ્મી જઈશ કામે. આપણે જઈએ ઘરે કારણ કે કંઈ કામતા નથી. તો ઘરે જવું જાવ રોડ ઉપર તો થોડું કંઈ રહેવાય. તો જતા આવીએ ઘરે, આટો મારતા આવીએ. અત્યારે હે ને કંઈક 9:30 જેવું થાય છે. અને મારો ભાઈ વયો ગયો કામે. એને વ્લોગ બનાવવાની ના પાડી કે મારો વ્લોગ ના બનાવતો. તમે તો કંઈ વાંધો નહીં, હવે તારો વ્લોગ ના બનાવીએ એમાં હું કંઈ નવીન વાત નથી. કંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે કંઈ કામ નથી તો અત્યારે આપણે બેઠા આરામ કરીએ. કંઈ કામ આવે તો આપણે જોઈએ, જોઈએ આગળ શું થાય. અત્યારે કંઈ છે એમાં એવું થયું કે મારા દોસ્તારનો ફોન આવ્યો. એની વાડીએ કંઈક કામ છે તો હાલો કામ કરતા આવીએ આપણે વાડીએ. આમે આપણે ખેતરનું કામ ને બધું કામ આવડે છે, કંઈ ઉપાધિ જેવું નથી. તો એ તો થઈ જાય. હાલો જાય હમણાં. અહીંયા બાજુમાં જ વાડાઈ છે મારા ઘર પાસે. તો હું અહીંયા આવતો રહ્યો અને આમ જોઉં મારો હાલ આખો મીટી થઈ ગયો. એટલું એકચ્યુઅલીમાં આપણી ભાષામાં ધોળ થઈ ગયો. અને તો અત્યારે આપણે આવ્યા 1 વાગ્યો અને બપોર પછી કંઈ કામ નથી. આખો ધોળ થઈ ગયો. થોડોક મોઢું ધોઈ નાખું અને સાયકલ અહીંયા રહી અને ગાડી મસ્તીને ઢાંકેલી રહી. તો અને અત્યારે ખાઈ લઈએ પછી મળીએ. મોઢું ધોઈ નાખું, વ્યવસ્થિત થઈ જાવ. એકચ્યુઅલીમાં પ્રોફેશનલ. અને હું ઉઠી ગયો, મોઢું ધોઈ નાખ્યું. વાળમાં તેલ નાખવું હતું પણ તેલ નથી તો કંઈ વાંધો નહીં. અને બસ અત્યારે તો એવું હાલે. અને પપ્પા અહીંયા બેઠા આરામથી હીરાના. અને સાયકલ આપણી આ રહી અને ગાડી અહીંયા રહી. તો બસ અત્યારે તો આવું જ સીન હાલે. હું સૂઈ ગયો તો કામેથી આવીને અને ઉઠ્યો હમણાં. તો અત્યારના હે ને 5:30 વાગી ગયા અને મારી મમ્મી જો આવે તો હું હે ને મમ્મીને જાઉં લેવા. કારણ કે કંઈ નહીં, સવારે મૂકવા જાવ ત્યારે લેવાઈ જાવ. જોકે સી અહીંયા એટલામાં એટલે સી અહીંથી ઘરેથી રોડ અને રોડથી ઘરે બે એટલે જો મમ્મી મારી મમ્મી આવતા ના આવી દે થાય. આવી ગયા એકચ્યુઅલીમાં મોઢવાડે. તો આમ જો અત્યારે હે ને 5:30-6 જેવું થઈ ગયું અને ચા હમણાં મમ્મી આવ્યા ને એટલે બનાવ્યા. તો હમણાં ચા પીએ આપણે. પપ્પા અને મમ્મી બધા જણા ચા પીએ અત્યારે. તો ગાઈસ આમ જો અત્યારે હે ને હેલ્મેટ મળ્યું મને ગાડી ભેગું. તો મેં હેલ્મેટ ટ્રાય કર્યું, કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો ને. આમ તો જો કે સારું જ લાગે આપણે બધું, પણ પૈસા ના આવે એટલે કંઈ સારું ના લાગે એટલે એવું હોય. તો હેલ્મેટ પહેરીને આપણે ગાડી લઈને નહીં જાઉં, આપણે જાઉં સાયકલ લઈ. તો જઈએ ગામમાં આટો મારીએ. હું માણાનું આમ સામે હું જોઈશ, જોઈએ હાલો રિએક્શન જોઈએ માણાનું. તો ગાઈસ સાયકલ કાઢી લીધી અને આ જો કૂતરો અને આ મારી છે ને મીંદડી છે. તો મેં હેલ્મેટ પહેર્યું. જઈએ હવે આપણે આમ રોડ ઉપર. હું પોરબંદરની પબ્લિક આપણે કહીશ. તો આપણે રોડ ઉપર નીકળી ગયા અત્યારે અને જોઈએ આપણે અત્યારે આપણે બ્લોગ ચાલુ રાખીશું અત્યારે. તો આગળ એને જાન જાય મને એવું લાગે છે. તો તમને અવાજ આવતો હવે જોઈએ હમણાં પબ્લિક આપણી કાંઈ હું જોઈ છે. જાન નથી, રામદેવપીરનો મંડપ છે ને એનું છે બધું. તો જોઈએ હમણાં ત્યાં પાસેથી જ આપણે નીકળવાના છે.
તમને અવાજ આવે કે નહીં મને કોમેન્ટમાં બતાવજો. આમાં મને કંઈ ખબર નથી પડતી અત્યારે. ખાલી હેલ્મેટ પહેર્યું એટલે નીકળો ઓટો મારો, બાકી હું નીકળત નહીં. મરાઈ ગયો. થોડા ઘણા પબ્લિક આપણે જોયા ફરી એ પાછા ઘરે. હવે ખાલી એમને ઓટો મારવા નીકળો હતો. હું હેલ્મેટ પહેર્યું ને એટલે. ટ્રાફિક બહુ હોય એટલે આવું કરાય નહીં. તમે આવું કરતા નહીં. ચાલુ સાયકલે મોબાઈલ લઈને બ્લોગ બનાવો, પણ હાલ્યા રાખે એવું કંઈ ના હોય. બધી મોનની છે ને એ મોનોપોલી છે આપણી, એટલે એ હેલ્મેટ છે જે મને મારા બાઇક ભેગું મળ્યું એ. પણ અહીંયા છે ને આગળ ખાલી છે ને, એટલે આ હેલ્મેટ મને કંઈ ખાસ લાગતું નથી. કદાચ ને આખું હોત ને તો હજી હેરખો મારો ફોન લઈ જતા અહીંયા આગળ આમ, તો એ નથી થાય એવું. તો કંઈ વાંધો નહીં, આપણે પછી જોઈએ ક્યાંક બીજું હેલ્મેટ એવું મળી જતું હોય તો એ કરી નાખીશું આપણે. તો કંઈ અત્યારે છે ને હું પાછો આવતો રહ્યો અને મમ્મીએ કીધું કે વાહિંદુ કાઢ નાખ. તો મમ્મીની મદદ કરી દઈએ આપણે. તો કંઈ વાંધો નહીં, હાલો કાઢી નાખીએ વાહિંદુ. એમાં હું નહીં. તો ગાઈસ અત્યારે હે ને ગાડી થોડીક ધૂળ વાળી થઈ ગઈ, તો આપણે કપડું લઈને સાફ કરી નાખીએ એને મસ્તીની. આ છે ને અત્યારે એનું કવર છે, તો આપણે એને ઢાંકી દઈએ મસ્તીની. તો ગાડી મસ્તીની ઢાંકી દીધી અને સાયકલ એની બાજુમાં રાખી દીધી. આમ જો અત્યારે છે ને આપણે મેરિડિયન થિયેટર પહોંચી ગયા. દોસ્તારોને છે ને ટિકિટ બુક કરાવડાવીશ. તો આમ જો ધુરંધર 2ની મને કીધું કે તારે જોવા આવીશ. મેં કીધું કે એકચ્યુઅલીમાં આપણી પાસે પૈસા હોય નહીં પહેલેથી જ. મેં તો ના પાડી મારે જોવા નથી આવી. તો કંઈક અમારા ટિકિટ પૂછાવડાવી દે. મેં કીધું કે હાલો પૂછાવડાવી દો. કઈ ટિકિટ ખાલી છે, કારણ કે આખું પોરબંદર મેરિડિયન થિયેટરમાં ધુરંધર 2 જ મૂવી જોવા આવે છે. તો કંઈ વાંધો નહીં, જોઈ લઈએ ટિકિટો કઈ છે બુક મેરિડિયનની. અને અથવા જઈએ આપણે ઘરે. આ તો કાલની ટિકિટ છે, આજની નથી. અગાઉ કરાવવી પડે એટલે પરફેક્ટ આપણે મળી જાય સીટ જ્યાં બેહીને જોવાના હોય એટલે. તો કાલ દોસ્તારો જોહે. અત્યારે તો આપણે ખાલી એની ટિકિટ બુક કરવા આવ્યા હતા. બાકી કંઈ વાંધો નહીં, અત્યારે આપણે જઈએ ઘરે. અને આપણી સાયકલ જવા વળી વચ્ચે તો લઈને જઈએ અત્યારે. અને આમ જો ગાડીઓ પડી છે પાર્કિંગમાં. હાલો જઈએ હવે ઘરે. આપણે નીકળી આપણી આમ જોવા ગાડી, ખાલી લોગો જોઉં તમે BMW, મતલબ ખાલી લોગાની કિંમત છે વારા ભાઈ. કંઈ વાંધો નહીં, તો આપણે વયા જાય નાના મુન્ના ઘરે. આમાં કંઈ લાંબુ થોડું કરવાનું હોય નહીં. તો આમ અંધારું છે પણ વાંધો નહીં આવે, મોબાઈલની લાઇટ છે આપણી પાસે. અને ઘરે આપણું એકચ્યુઅલીમાં નજદીક છે, પાસે છે. તો વયા જાય ઘરે. હવે આમાં કંઈ ઘરે પૂગી ગયો અને હવે 8 વાગી ગયા. તો આપણો થઈ ગયો હોવાનો ટાઈમ. ખાઈ પી લીધું આપણે મસ્તીનું. તો આપણે હોઈ જઈએ. તો મળ્યા આપણે નવા વ્લોગમાં. અને મારો વ્લોગ તમને બહુ સારો જ લાગ્યો હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાજો પ્લીઝ. એક રિક્વેસ્ટ છે મારા તરફથી. તો કંઈ વાંધો નહીં, આપણે મળ્યા નવા વ્લોગમાં.